આ તરફ વાત કરીએ વડોદરા સ્માર્ટ સિટી, પરંતુ આ જ સ્માર્ટ સિટીની સ્માર્ટ કામગીરી અત્યારે વિવાદમાં છે। 5.5 કરોડના ખર્ચે બનાવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો। વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ તોડી પડાયો। કાંસની સફાઈ માટે સ્લેબ અને રોડ તોડવામાં આવ્યા। 4 મહિના પહેલા જ આ રોડ બનેલો હતો, જેને તોડી નાખતા હવે વિવાદ સર્જાયો છે। પૂર્વ કાઉન્સિલર વિજય પવારે અધિકારીઓ પર સવાલો પણ ઉઠાવ્યા છે। કોન્ટ્રાક્ટરનો ગેરંટી પીરિયડ પૂરો થતો હોવાથી રોડ તોડ્યો છે, તે પ્રકારના આક્ષેપો પણ લગાવાયા છે। હમણાં 4 મહિના પહેલા જ 5.5 કરોડના ખર્ચે રોડ બનાવ્યો છે। 27 મીટરનો રોડ છે। ભારતીય જનતા પાર્ટી તો વિકાસના કામો કરી જ રહ્યા છે, ઘણા બધા થયા અને હજુ બી ચાલુ છે, પરંતુ જે અધિકારીઓ જે છે એની અનાવડતના લીધે આ 4 મહિના પહેલા રોડ જે બનેલો એ રોડને તમે જોઈ શકો પાછળ કે અત્યારે સ્લેબ તોડીને સ્લજ કાઢી રહ્યા છે। હવે આ સ્લજ કાઢવાનું હોય ને વરસાદી ગટર સાફ કરવાની હોય તો તમારે આ રોડ બનાવતા પહેલા આ કામ કરી લેવું જોઈએ। એટલે આ અધિકારીઓની અનાવડતના લીધે રોડ બન્યા પછી આ વરસાદી તોડી સ્લેબ તોડીને સ્લજ કાઢી રહ્યા છે। હવે આની એક વોરંટી પીરિયડ હોય છે, રોડ બનાવ્યો નવો તો 10 વર્ષની એની વોરંટી હોય છે કે 10 વર્ષ સુધી આ રોડને કશું થાય નહીં। હવે આ તમે રોડ ખોદી નાખ્યો, બરાબર છે, તો હવે આ વોરંટીમાંથી તો રોડ ઇજારદાર તો બહાર જ નીકળી ગયો। ગેસ લાઈન નાખવાની કામગીરી પુશિંગથી કામ ચાલતું હતું। એ લોકોએ રાતે 12 કે 1 વાગ્યા પછી જે મુખ્ય ગેસની જે નળિકા છે જે એને ભંગાણ થઈ ગયું, તોડી નાખવામાં આવી। સાથે સાથે પાણીના લાઈનમાં બી ભંગાણ થઈ ગયું। અને લોકોને સવારે ગેસ માટે બહુ વપરાશ હોય, કોઈ ચા બનાવવું હોય, કોઈ નોકરી પર જવાનું હોય, ગરમ પાણી કરવાનું હોય, કેટલા બધા વપરાશમાં તો સવારથી લોકો જ્યારે 5 વાગ્યાથી અમને ફોન આવવાના ચાલુ થયા કે ગેસ આવતો નથી, એટલે અમે તપાસ કરી તો અંબેડકર ચોક પાસે 2 જગ્યા મોટી લાઈનમાં મોટા ભંગાણ થઈ ગયેલા ગેસ લાઈન। એટલે આખા વિસ્તારમાં બકરાવાડી વિસ્તાર હોય, બાજુમાં પત્તરગેટ વિસ્તારના તમામ, એટલે ઓછામાં ઓછા 20 થી 25 હજાર લોકોને ગેસ નહીં મળવાથી 1 વાગ્યા સુધી બેસી રહેવું પડ્યું। લોકોને ચા કે નાસ્તો બહારથી લાવવો પડે એવી પરિસ્થિતિ ઊભી